હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ હું આવી ગઈ છું અમદાવાદ શૂટિંગ માટે. એક નવી પિક્ચરનું શૂટ કરી રહી છું જેનું નામ છે પ્રોગ્રામ. અને પહેલો સીન અમારો પતી ગયો છે, મજા આવી. બધા જૂના લોકો છે ને બહુ સરસ રીતે શૂટ થઈ રહ્યું છે. હમણાં કહી દઈશ તો બધું સસ્પેન્સ ખુલી જશે, તો બધાને એક એક કરીને તમને મળાવીશ. તો જે મારા પતિ પરમેશ્વરના રોલમાં છે એમને હું મળાવી દઉં. નમસ્કાર. જરૂર નથી ઇન્ટ્રોડક્શન. ચેતન સર, તો બહુ ટાઈમ પછી અમે સાથે કામ કરી રહ્યા છીએ. ઘણા ટાઈમ પછી, અને બહુ મસ્ત સીન ગયો અમારો. અરે જોરદાર. અને તમે પણ જોજો પ્રોગ્રામ. પ્રોગ્રામ પ્રોગ્રામ કરવાનો છે. મતલબ તમે લોકોએ ટાઇટલ સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે કોમેડી મૂવી છે અને બહુ સરસ છે. સિચ્યુએશન કોમેડી છે. અને મારું કેરેક્ટર જે એઝ યુઝ્યુઅલ જે હોય છે ડોમિનેટિંગ વાઇફ, તો એનું જ છે. મને એવું જ મળે છે. મને લાગે રિયલ લાઈફમાં મળવાનું નથી મને આ બધું જોઈને. તો કંઈ નહીં. અને એમનો સન છે કબીર. એ મારા સનના કેરેક્ટરમાં છે. તો અમે લોકો તો પહેલી વાર મળ્યા પણ છીએ અને પહેલી વાર કામ પણ કર્યું છે. કબીર બહુ જ સરસ એના પપ્પાની જેમ જ એક્ટર છે અને બહુ સારું ભવિષ્ય છે એનું. તો બસ કંઈ નહીં, આપણે હજી સીન કરવાના છે. તો બસ આ અમારી ટીમ છે. મેકઅપમાં છે મેડમ, દીદી છે, દાદા છે. તો આ બધાએ મને રેડી કરી છે. આજે ખૂબસૂરત બનાવી છે, તમે જોઈ શકો છો. તો આ મારી ખૂબસૂરતીના પાછળ આ ટીમનો હાથ છે. બસ થોડી વારમાં આપણે જઈએ. હાજી, આ એડી છે અમારા. શું નામ છે? મિત્રેર. હા, મિત્રેર. જબરજસ્ત નામ છે મારા જેવું. ગ્રીવા ટાઈપનું મિત્રેર. મીઠી. તો બસ એ મને મારા માટે ઊભા રહ્યા છે કે હું રેડી થઈ જાઉં. ચાલો તો પછી ફટાફટ રેડી થઈ જાય અને મળીએ નીચે. ચલા. તો ભાઈ સેકન્ડ સીન માટે હું રેડી છું. એક ફોન કટ છે. ચલો, બધા નીચે રાહ જોવે છે. હમણાં આપણે ખાલી આનું એક્ઝિટ વાળું જે ચંક છે પહેલાં એ ફિનિશ કરી લઈએ, રાઈટ? તો તમે અહીંયા છો. બેઝિકલી આવું છે કે અહીંયા બેઠા સંગીતા ઇઝ સિટિંગ હિયર, એ અહીંયા છે અને તમે અહીંયા. સર આ સાઈડ રાખવા છે કે ઓલી સાઈડ? એકવાર એક રિહર્સલ કર તુષાર. પણ આપણે હમણાં એક્ઝિટ જ લઈએ છે ત્યારે તો એ ઉપર આવી ગયા. હા, ત્યારે તો ઉપર એટલે કઈ બાજુ એટલે કબીરની એન્ટ્રી પ્રમાણે જોઈએ ને. સ્ટ્રેપલર કરે છે. બાકી સબ લોગ હટ જાઓ. તો પછી તમે આ સાઈડ બેસજો. અહીંયા શી વિલ બી દેર. હમણાં એક્ઝિટ એટલે તમને ઉપર कैमरे के पास आओ. राजा तेरी यार પાછળ ડીએનટી વાળા દેખે બરો એક જાય પછી ઉઈ સોરી. એનો ક્યાં છે? હાય ગાઈઝ. હેલો. હાય. અમારા ડિરેક્ટર જો કેટલા મગ્ન છે. અચ્છા નહીં. ભાઈ ચલો, અમારું રેડી છે. બેસી જઈએ કામ પર. ચાલો. હા, કોણ ક્યાં છે? આપણે અહીંયા જ. હું અહીંયા. હા, હું અહીંયા. આ મારી સીટ છે. હા, બોલો. એક બે બે ક્યાંય કરવાની છે બધી અલગ અલગ. હા. ચલો, પાછું ચેન્જ કરી લીધું છે. સીન માટે રેડી જઈએ છીએ નીચે. તમે જઈશું કેવી રીતે? जाएंगे कैसे?
તો ભાઈ મસ્ત સીન પતાવ્યો અમે લોકોએ, ફટાફટ થઈ ગયું અને બ્રેક પડ્યું છે. બધા નાસ્તો કરે છે. મસ્ત ભેલ હતી અને બ્રેડ બટર હતું. મેં ખાઈ લીધું છે કેમ કે હવે રાત્રે જમવાનું નથી મારે, તો હું આજ મારું ડિનર છે કેમ કે 6 વાગી ગયા છે, તો મને ખબર છે કે મોડું થઈ જશે એટલે કરી દીધું. એટલે મેં કીધું નાસ્તો જ એ જ ડિનર તો ખાઈશ ને, એટલે ભરપૂર મેં ખાઈ લીધું છે. બહુ જ મસ્ત ભેલ હતી, મજા આવી ગઈ. હવે જોઈએ હવે શું સીન છે શું નહીં, આઈ ડોન્ટ નો. પણ હું અને ચેતનજી પહેલી વાર કરી રહ્યા છે. ચેતન દૈયા છે, મતલબ પહેલાં એમની સાથે શૂટ કર્યું છે મેં, પણ એઝ અ કપલ અમે પહેલી વાર છીએ અને મજા આવી રહી છે. સારા એક્ટર સાથે કામ કરવાની મજા જ આવે. તો સારા એવા સીન જઈ રહ્યા છે, ફટાફટ થઈ રહ્યા છે અને મજા આવી રહી છે. મૂવીમાં હવે કમબેક કરી રહી છું, તો ધીમે ધીમે આવતી રહેશે મારી મૂવીઝ. અને તો છે પણ કોમેડી ઝોનરની મૂવી. બસ આના પછી પણ એક પિક્ચર મેં સાઇન કરી છે, એમાં હું નેગેટિવ રોલ કરવાની છું. અને એમાં ડિરેક્ટર અમારા રફીક સર છે. અગેન ફરીથી રફીક સર સાથે કામ કરીશ અને એ પણ બહુ જ સારો રોલ છે. એની અંદર નેગેટિવ શેડ છે. તો સારું છે કે આ વર્ષે મને અલગ અલગ જોનરનું અલગ અલગ વસ્તુઓ કરવા મળી રહી છે. બધું ટ્રાય કરી રહી છું મૂવીઝમાં. તો બસ તમારા લોકોના આશીર્વાદ છે એટલે થઈ રહ્યું છે સરસ રીતે કામ. બાકી તો મહેનત તો કરવી જ છે. તમે આવી જ રીતે આશીર્વાદ આપતા રહેજો, મહેનત કરતી રહીશ. હા, કદાચ મારું ચેન્જ હશે અને ચેન્જ કરીને એક ફોન કટ લેવાનો છે, તો એક ફોન કટ હશે મારો. બીજા શું સીન છે હું હમણાં જોઈશ. મારી સ્ક્રિપ્ટ નીચે જતી રહી છે ભૂલમાં, તો બસ મળીએ થોડી વારમાં નીચે ચેન્જ કરીને. ભાઈ સ્ટાર્ટ થઈ ગયું છે શૂટ. હા બે ઉમર જાન શું ચાલે? એ બહુ મીઠું ખાય મેકઅપ કરનાર મીઠી બેન છે, મીઠું બહુ ખાય. અરે મેમ અહીંયાથી આવું ઉપરથી બોલશે ને, અહીંયા એક કવર જ છે, અહીંયા સુધી આવી જશું ને ત્યારે એ નીકળે એટલે હું દીવારમાંથી દીવારમાંથી પ્રગટ થવાનું. એમ બહુ ખુશ વખતે થોડુંક રાખજો એકાદ. થેન્ક યુ ભાઈ. શેનું કોંગ્રેચ્યુલેશન પછી ભાઈ આ નિખિલનું ગોઠવાઈ ગયું. ઠીક હે? કોની જોડે? નિખિલ સરપ્રાઈઝ છે, મળીને કહું. આ બધા ગોળી ક્રિયા ગોઠવાઈ ગયું હોય તો આ વાત પર તો પ્રોગ્રામ કરો ને ભાઈ. તું ગોળી કે હા હા, સારા કામમાં રાસ હે નહીં. હા ગોઠવી નાખો પ્રોગ્રામ. હા તો હા, પ્રોગ્રામ તો કરવો જ પડે, એ વગર પ્રસંગ અધૂરો છે. હા પ્રોગ્રામ તો તું થયું એ સોમ્યા મગની બરફ થઈ ગઈ હે નિરાળી આવી જોડે હા એટલે શું ગભરાય છે નિકાલ પ્રોગ્રામ તો કરવા. શું પ્રોગ્રામ હે શું દર વખતે પ્રોગ્રામ કરો છો યાર? કોઈ પ્રોગ્રામ નહીં. એક્ઝેક્ટ નિખિલ સીની ભૂલથી બંધ થઈ ગઈ લાગે. ડીકે આ નિરાલીની ખબર નહીં, સંગીતા પાકી આવી ગઈ છે નિખિલ, એટલે સી ડબ્બામાં પુરાઈ ગયો. એટલે ડીકે નિખિલ્યા એ બંનેને છોડ, આ વખતે પ્રોગ્રામ તારા તરફથી ના કોઈના તરફથી નથી જોઈતો. હવે
હવે શું નથી જોઈતો, આ મારું નક્કી થઈ ગયું એટલે પ્રોગ્રામ મારા તરફથી. વાહ ભાઈ વાહ, પણ ક્યાં? હે? તો ભાઈ પેકઅપ થઈ ગયું છે. હવે મસ્ત હોટલ જઈ સ્નાન કરીશું, આરામ કરીશું, અને કાલનું શૂટ છે પાછું, કાલે પાછા મળીશું. આઈ થિંક ત્યાં જીતુભાઈ પણ છે ને? હા હા, તો આપણે જીતુભાઈને પણ મળીશું. બાય. હવે જો અમારા કેમેરામેન છે બધા, હવે કેમેરા ટીમ છે. તો કાલે હમણાં થોડી વારમાં હું જઈશ હોટલ, અને તમને બધાને જીતુભાઈને પણ મળાવીશ. જીતુભાઈને મળીએ આપણે જઈને, કેમ કે આ મૂવીમાં એ પણ છે, પણ મારી સાથે નથી, એ બીજા કેરેક્ટરમાં છે અને બીજા સાથે છે. થોડું વેરિએશન મળવું જોઈએ ને તમને લોકોને પણ. અમને લોકોને જોઈ જોઈને તમે કંટાળી પણ ગયા હોય, સાથે જોઈ જોઈ મેં કંટાળશો ના, પણ થોડુંક તમને કંઈક અલગ પણ આપીએ અમે. એટલે હવે હોટલ પહોંચીએ, અને હોટલ પહોંચીને એમને મળાવું, થોડો આરામ કરીએ, મજા કરીએ. ઓકે, મળીએ થોડી વાર.